નમસ્કાર, મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જીએસટી 2.0 જે અપડેટ આવ્યું છે એના વિશે આપણે જાણીશું અને તમારે આઇટમમાં કેવી રીતના ટેક્સ છે એ ચેન્જ કરવો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ચલો તો આપણે મિરેકલમાં આવી જઈએ. અહીંથી આપણી કંપની ઓપન કરી લઈશું. આપણી માસ્ટરની અંદર આપણે પ્રોડક્ટ એની વચ્ચે પ્રોડક્ટ છે કોઈ પણ XYZ, તો પછી આપણે આમાં જઈએ LG 5 સ્ટાર કન્વર્ટર સ્પ્લિટ એસી છે એને આપણે જોશું. તો કંઈ એનો જીએસટી સ્લેબ 28% છે, એનો HSN છે, બરાબર છે. અને આ બધી વસ્તુ તમારે યુઝ કરો છો એ જ છે, ઠીક છે. હવે આનો આપણે સ્લેબ ચેન્જ થવાનો છે, આનો સ્લેબ આપણે 18% થવાનો છે. આપણે એ ડિઝાઇન ઓકે કરી દઈએ કે ચેન્જ નથી કરવો. તો હવે આપણે ચેન્જ કરવો છે તો ક્યાંથી કરશું? તો કંઈ જીએસટી મેનુમાં જશું, જીએસટી માસ્ટરમાં જીએસટી કોમોડિટીની અંદર આપણે જે એર કન્ડિશનર પરચેશન છે એ એડિટ કરશું. એઝ ઇટ ઇઝ રાખવાનો છે, કશો ચેન્જ નહીં થાય. ખાલી તમારે ચેન્જ જે કરવાનું રહેશે અહીંયા જીએસટી 18% એ સિલેક્ટ કરવાનું રહેશે અને HSN એઝ ઇટ ઇઝ નાખી દેવાનો જે છે એ HSNમાં મોસ્ટલી કંઈ ચેન્જ નહીં થવાનો. અને અહીંયા ક્યારથી અપ્લાય થાય છે એ ડેટ નાખો, 22થી અપ્લાય, 22થી આપણે નાખી દીધું, ઓકે આપી દીધું, ઠીક છે. બસ દેટ્સ ઇટ, કમ્પ્લીટ. હવે જ્યારે તમે સેલ્સ બિલ બનાવશો નવું, આપણે એક ડેમો બનાવીએ, બરાબર. 10 તારીખનું બનાવ્યું છે આપણે, બરાબર છે. આપણે જે પ્રોડક્ટ છે LGની સ્પ્લિટ એસીવાળી LG એર કન્ડિશનર, અને આપણું જે પ્રોડક્ટ છે જેમાં ચેન્જ કર્યો છે એ, બરાબર. એ ક્વોન્ટિટી અને રેટ નાખીએ તો આપણે જોઈએ છીએ 14% લાગ્યો, ઠીક છે. આપણે ઓકે કરી દઈએ. હા ઇન્વોઇસ ઓકે કરી દઈએ. હા આપણે જોયું 10 તારીખે આપણે બનાવ્યું તો 14% લાગી ગયો છે. હવે નેક્સ્ટ બિલ ઇન્વોઇસ બનાવીએ આપણે, એનું આપણે 22%. સપોઝ હવે 22 તારીખ આવી ગઈ છે, 22 તારીખનો ઇન્વોઇસ બનાવ્યું તો 22 તારીખનું હવે આપણે ઇન્વોઇસ બનાવશું. તો હવે સેમ વસ્તુ લેશું આપણે જેમાં ચેન્જ કર્યો છે, બરાબર છે. હવે અહીંયા આપણે જોશું, જો 9% લાગી, કેમ કે અપ્લાય ડેટ 22 આપી હતી એટલે 9% છે, 18% છે એ આપણો લાગી ગયો છે, ઓકે છે, ડન છે, ઠીક છે. ફોર્મેટમાં આપણે કંઈ ચેન્જ નથી કરવાનું, કેમ કે એ જે અપ્લાય ડેટ પ્રમાણે લઈ લેશે એટલે આપણે ફોર્મેટ જોશું જૂનું, બરાબર છે, ઓલ્ડ ડેટનું. તો એમાં જે છે આઇટમ એ જ રહેશે, પણ એનો જે એપ્લાય ડેટ આપણી ડેટ હતી એ પ્રમાણે 28% લીધી અને 14% એમને શો કરે છે, ઠીક છે. સેમ વસ્તુ આપણે 22 તારીખનું બિલ છે નેક્સ્ટ કમિંગ જે ચેન્જ થશે પછીનું જે બિલ છે એમાં કેવી રીતના રહેશે, તો 22ના 18 આપણે અપ્લાય ડેટ એવી હતી એ પ્રમાણે 9% તમારા બતાવી દેશે. દેટ્સ ઇટ, બસ આટલું જ છે, સિમ્પલ છે. મિરેકલમાં ઓલરેડી આ ફેસિલિટી આપણે હતી જ, ઠીક છે. થેન્ક યુ.